હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું। આજે આપણે રવાના લાડવા બનાવીશું અને શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે તો શ્રાદ્ધ વિશે થોડી વાતો કરીશું। તો અહીં મારી ઓરિજિનલ ભાષા ગુજરાતી છે, તો આજે આપણે ગુજરાતીમાં જ શ્રાદ્ધ વિશે વાતો કરીશું અને પિતૃઓ માટે રવાના લાડવા તૈયાર કરીશું, જેથી પિતૃઓનું સ્મરણ કરતાં કરતાં બનાવેલા લાડવા પિતૃઓ સુધી પહોંચી શકે। તો ચાલો તૈયાર કરીએ। આપણને શ્રાદ્ધ વિશે અનેક પ્રશ્ન થતા હોય છે કે શ્રાદ્ધ ક્યારે આવે છે, શ્રાદ્ધ એટલે શું, શ્રાદ્ધ કેવી રીતે કરવું, શ્રાદ્ધમાં કાગવાસ કાગડાને જ કેમ નાખવામાં આવે છે, શ્રાદ્ધમાં શું વિધિ હોય છે। આવા પ્રશ્નો દરેકને સહેજ થતા હોય છે, તો ચાલો જાણીએ। ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીના 16 દિવસના સમૂહને શ્રાદ્ધ પર્વ કહે છે। શ્રાદ્ધ એટલે શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું ઋણ ચૂકવવાનો અવસર। પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા પિંડદાન, વસ્ત્રદાન અને બ્રહ્મભોજન કરાવાય છે। કર્મકાંડી વિદ્વાનોનું માનવું છે કે માનવ માત્ર પર 3 ઋણ રહેલા હોય છે: દેવ ઋણ, પિતૃ ઋણ અને મનુષ્ય ઋણ। આ ત્રણેય ઋણમાંથી મનુષ્યએ મુક્ત થવું જોઈએ। જેમ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ, ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે માગશર માસ અને દેવીની આરાધના માટે આસો માસ ઉત્તમ છે, એમ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ભાદરવો માસ ઉત્તમ ગણાય છે। આ દિવસોમાં આપણું પાલન પોષણ કરનાર, આપણને સંસ્કાર આપનાર પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવું જોઈએ। શાસ્ત્રો મુજબ 18 પુરાણોમાં પિતૃપૂજન, તર્પણ, સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે। આદિ અનાદિ કાળથી શ્રદ્ધા વિધિ કરવામાં આવે છે। ભગવાન રામ, કૃષ્ણ અને ઇન્દ્રએ પણ પિતૃ શ્રાદ્ધ કર્યું હતું। શ્રાદ્ધ દરમિયાન દીન દુખિયાને અન્ન, વસ્ત્ર દાન અને દક્ષિણા આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે। ગરુડ પુરાણમાં ગરુડ અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રાદ્ધનો સંવાદ છે। ભગવાન વિષ્ણુ કહે છે કે પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ। જે સમય અનુસાર પિતૃઓનું શ્રાદ્ધ કરે છે એના કુળમાં કોઈ દુઃખી થતું નથી તથા સંતતિ, સંપત્તિ, યશ, બળ, કીર્તિ જળવાઈ રહે છે। દેવ કાર્ય કરતાં પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ દર્શાવાયું છે। દશરથ રાજાના અવસાન બાદ ભગવાન રામે વનવાસ દરમિયાન કંદમૂળથી પિતૃઓનું શ્રાદ્ધ કર્યું હતું। ભાદરવા મહિનામાં અનેક પ્રકારના મિષ્ટાન અને આપણા પિતૃઓને ભાવતા ભોજન બનાવીને કાગડાને કાગવાસ નાખવામાં આવે છે। ત્રેતા યુગમાં જ્યારે ભગવાન રામે પૃથ્વી પર અવતાર લીધો હતો ત્યારે ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું સ્વરૂપ ધારણ કરીને સીતા માતાને ઘાયલ કર્યા હતા। ત્યારે રામે એક તણખલાથી બ્રહ્માસ્ત્ર ચલાવીને જયંતની આંખ ફોડી નાખી હતી। જ્યારે જયંતે માફી માગી તો રામે તેને ક્ષમા કરતા કહ્યું કે તને અર્પિત કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે। ત્યારથી કાગડાએ જમેલું ભોજન પિતૃ સુધી પહોંચી ગયું હોવાનું મનાય છે। માન્યતા પ્રમાણે પિતૃઓ જ કાગડાનું રૂપ લઈને આવે છે અને કાગવાસ જમીને તૃપ્ત થાય છે અને આપણને આશીર્વાદ આપે છે। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।